તમારે વાર્તા સાંભળવી છે? સરસ. હવે છે ને મોઢા પર આંગળી, બરાબર? બધાની મોઢા પર આંગળી. હું વાર્તા કહું છું, તમારે સાંભળવાની, બરાબર ને? સરસ. હાલો. એક હતો ઉંદર અને એક હતો કૂતરો અને એક હતી બિલાડી, બરાબર? એમાં એક ઝાડ નીચે એક દર હતું. દરની અંદર ઉંદર રહે. કોણ રહે? ઉંદર. તો એ ઉંદર છે ને બારે એને જે કાંઈ મળે ને એ ખાવા બહાર આવે. ઉંદર પાછો એના દરમાં વયો જાય. પછી એક વખત એવું બન્યું, ઉંદર થોડોક આગળ નીકળી ગયો, બરાબર? તો આગળ નીકળી ગયો ને ઉંદર, તો બિલાડી અને કૂતરો એ આજુબાજુ રમતા હતા, પોતપોતાના શિકાર કરવા આવેલા હતા, બરાબર? તો એ ઉંદરને ભાળી ગયા. બિલાડી ઉંદરને ભાળી ગઈ અને કૂતરો તે ઉંદરને ભાળી ગયો. એ કે વાહ, આજ તો સરસ મજાનો આપણને શિકાર મળ્યો. તેની પાછળ દોડ્યા ને તે ઉંદર દોડ પાછો દરમાં વયો ગયો, બરાબર ને? તો એવું તો ઘણા સમય હાલ્યું. પછી એક વખત પાછો ઉંદર બહાર નીકળ્યો, થોડોક દૂર વયો ગયો. પછી દૂર વયો ગયો ને તે પછી બિલાડી અને ઉંદર એને પકડવા દોડ્યા ને તે ઉંદર છે ને દરમાં વયો ગયો. તો ઓલી બાજુથી બિલાડી આવી અને ઓલી બાજુથી કૂતરો આવ્યો. એ બે એની વાટ જોઈને બેઠા. એ કે હમણાં ઉંદર બહાર નીકળે ને એટલે એને આપણે ખાઈ જઈશું, એનો શિકાર આપણે કરી નાખશું, બરાબર? પછી છે ને કેવું બન્યું ખબર? ઉંદર તો છે ને નટકટ હતો, બહુ તોફાની હતો ઉંદર. તો એને તો છે ને એ કે આને આપણે ઉંદરને આપણે હેરાન કરવો છે, બરાબર? તે ઓલા બિલાડીએ તે આ બાજુથી પૂંછડી નાખી. દરમાં ત્રણ દર હતા કે એક જગ્યા ઉપર 3 દર હતા. આ બાજુથી ઉંદર જઈ શકતો હતો ને ઓલી બાજુથી ઉંદર જઈ શકતો હતો, બરાબર? તો આ બાજુથી બિલાડીએ પૂંછડી અંદર નાખી અને ઓલી બાજુથી તે પૂંછડી કૂતરાએ નાખી. તો ઉંદર તો નટકટ હતો, તોફાની હતો. એ તો બધું જોતો હતો. આજ તો કે આ બેને એવા સબક શીખાવા છે ને એટલે કોઈ દી મારું નામ ન લે, એવી રીતે એ કે મારે કરી નાખવું છે, આજ બેયનો વારો પાડી દઉં કે. પછી છે ને તે ઉંદર હાલ્યો ને તે બિલાડીની પૂંછડી અને કૂતરાની પૂંછડી એ બે લઈને કોસક બાંધી દીધી ને ત્યાં તો ઓલો પૂંછડી કૂતરો આમ ખેંચે અને ઓલી બિલાડી પૂંછડી આમ ખેંચે. તે એને કે એ ઉંદર એ કે હવે અમને હેરાન કરવાની, કે હવે તારો કોઈ દી અમે શિકાર કરશું નહીં. એ કે હવે મારી પૂંછડી તમે છોડી દો. એ કે ઉંદર ભાઈ તમે તો બહુ ડાયા છો, તમે મારી પૂંછડી છોડી દો. ઓલો કે તમે મારી પૂંછડી છોડી દો. ઉંદર કે નહીં, હવે તો તમારી બેયની પૂંછડી મારે છોડવી જ નથી. એ કે તમારી પૂંછડી હવે કોઈ દી છોડવી જ નથી, તમે મને બહુ હેરાન કરો છો, બરાબર? એટલે છે ને કોઈ દી હવે મને હેરાન તમે કરશો? એ કે નહીં. એ કે કરશો? તે કે નહીં. સરસ, હાલો તો મેં તમારી પૂંછડી હું તમારી છોડી નાખું છું, બરાબર? પછી એની પૂંછડી બેયની છોડી નાખી અને કૂતરો અને બિલાડી તો રાજીના રેડ થઈ ગયા. અને જેવી પૂંછડી છોડીને એવી ભાગ્યા. ઉંદર એના દર માર્યો, ઓલી બિલાડી એના ઘરે વહી ગઈ, કૂતરો એના ઘરે વયો ગયો અને ખાધું પીધું રાજ કર્યું. અને ઉંદર ભાઈ છે ને રાજીના રેડ થઈ ગયા. હા, હવે તો મારો કોઈ મને કોઈ ખાશે નહીં અને હું તો હવે છૂટથી રમીશ, છૂટથી જમીશ અને ખાધું પીધું અને રાજ કર્યું. મજા આવી ને વાર્તા સાંભળવાની? સરસ. લ્યો.